બોલીએ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમાઈ માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. આજે મંગળવાર, દીકરાઓ દીકરીઓ, માતાઓ વડીલો, વધારે વરણ માના સાનિધ્યમાં દર મંગળવારે કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, વિદેશથી પણ માણસો આવે છે માના દર્શન કરવા. એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે બાપ. બીજી વાત, કચ્છની માલ પર જો કે આગાહી બિચારા કરતા રહી આગાહી વાળા, પણ એના સમયે વરસાદ આવી ગયો, સારું કામ થઈ ગયું ને અત્યારે પણ અમારે વરસાદે વિરામ લીધો છે. હજી 10 મિનિટ થઈ, વરસાદ સારો છે, કોઈ નુકસાન છે નહીં. પણ આ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે, કારણ આનો કોઈ પાર ન આવે. એમ હવામાનવાળા બિચારા ભલે હવામાનની આગાહી દે છે, થાતી પડે છે, ક્યારેક ભૂંગળીઓ વળી જાય છે, એમ વંદનીય છે. એટલે જે ઈશ્વરની ગતિ છે, કારણ કે આ બધું ઋતુ માથે આવે છે. આ બધો વરસાદ જે આવે છે ઋતુ માથે આવે, સમજી ગયા ને તમે? એટલે એ એના સમય આવે, કારણ કે આપણે અઠવાડિયામાં 2 હાથમું ભેળી કરી નાખી તો એના દિવસ માથે જે આવવાનો શું સમય આવવાનો છે. એમ આ 12 મહિનાના 10 દિવસ વધારાના, 3 વર્ષે 1 મહિનો અદક કાઢે પદે. એટલે જે ઋતુ સારી છે, સારી ઋતુમાં જેના સમય વરસાદ આવવાનો છે. સરકારી જે નિષ્ણાતો છે, સરકારી જે વિજ્ઞાની છે, સાયકોલોજી છે, એની જે પણ બોલે છે એ સાચું થાય છે. હા, એમ વિજ્ઞાન ધર્મની પાછળ છે બાપ. વિજ્ઞાન ઉપર હાલવાનું, કારણ કે ડોક્ટર એ એક ભગવાન છે, એક વિજ્ઞાન છે. વિજ્ઞાન આપણામાંથી ના જ આવે છે, ધર્મમાંથી નથી. ઋષિઓ આંખ બંધ કરીને કહી દેતા કે આટલું આભામંડળ ઊંચું છે, આટલા જોજન તારામંડળ છે, આટલા જોજન સૂર્ય છે, આટલા જોજન ચંદ્ર છે, એ કહી દેતા. એની ઉપર જ આપણે હાલી છે. પણ જે એની સમય થતું એ જ થાય. એટલે આ ઈશ્વરની ગતિ છે. પણ માણસના જીવનમાં સુખ અને દુઃખ એ તો આવવાનું છે, જવાનું છે. એમ માણસ 21મી સદીમાં આજની તારીખમાં પણ હજી અંધશ્રદ્ધામાં બહુ માની રહ્યો છે. નાનો માણસ ને મોટા ગ્રેજ્યુએટ માણસો પણ અંધશ્રદ્ધામાં જાય છે. આ વસ્તુનો બહુ વિરોધ કરું છું. જે કાંઈ નડે છે આપણા કર્મો નડે છે, કર્મને આધીન છે. કર્મ કરો, કર્મથી મોટું કાંઈ નથી બાપ. કર્મ કરો, એ એના હાથમાં છે, દેવું ન દેવું. તને ગ્રહ નડે છે, તને મંગળ નડે છે, તને 100 ઘડિયું નડે છે, એ તો આ વર્ષોથી નાલ્યું આવે છે, આદિ અનાદિથી. અને બરોબર છે, જે કરે એને મુબારક છે, કહેતા એને મુબારક છે. પણ આ વસ્તુને હું નથી માનતો. જ્યાં વરસાદ આવ્યો કઈ કીધું, અત્યારે હવારમાં જ આવ્યો કીધું આવે. એટલે બેયની જરૂર છે, સમજી ગયા ને? બેયની જરૂર છે. મહાભારત છે, એમાં મંથરાની જરૂર છે, બેયની જરૂર છે બાપ. રામાયણ છે, એમાં કઈ જરૂર છે બાપ. કઈ પણ મહાન પાત્ર છે, અને મંથરાય પણ એક મહાન પાત્ર છે. એમ
આ આદિ અનાદિથી હાલ્યું આવે છે. પણ હે 18 વરાણ બને એટલું બે દીકરીઓને રાજી કરજો, ભાણેજોને રાજી કરજો, ફૂઈઓને રાજી કરજો. મારો જે વિરોધ છે સાચો છે. બે દીકરીને આપજો એટલું તમારા ઘરમાં બરકત રહેશે. પણ તમારું ઘર રાખતા. મને ઘણા કહે છે બાપુ તમને ઓલું નડે, ઓલું નડે, ઓલું નડે. જા તત્કારા કરું છું. આ સિંહાસને બેઠો દખણાદા મોઢે. આમાં કયું નડતું છે મને પહેલા કયો, કયો ગ્રહ હોય છે બોલો? આ દખણાદો બેઠો છું. બાજુમાં હનુમાનજી મહારાજ બેઠા છે બાપ, એ પણ દખણાદા. બાપુનું સિંહાસન દખણાતું છે. કોઈ ન કરે એ મોગલ કરે. દુનિયાની સમાપ્ત થાય ને તે મોગલની શરૂઆત થાય છે. કારણ કે આ તો 14 ભુવનને લેવા વાળી છે બાપ. એટલે અંધશ્રદ્ધા ન રાખો. બને એટલું બ્રાહ્મણો બાવા સાધુનું ધ્યાન રાખો, દીકરીનું ધ્યાન રાખો. કોઈને પીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પૂંજો. પણ અંધશ્રદ્ધા કાઢો. કારણ હું ચારણ છું, આયનો પરિવાર છું. હું બોલું એટલે ઘણાને ફ્યુઝ ઉડી જાય છે. પણ મારું તો કાયમનો કર્મો છે. રૂપિયો નથી મૂકવા દેતો, ઘણા નડું છું. લેતા એને મુબારક છે, ઢહડતા રહીએ. પણ વાહે બહુ પછી તકલીફ પાડે છે પરિવારમાં. તમને ખબર છે કે અહીંયા કરોડો રૂપિયાના જેને કહેવાય કે અહીંયા પણ અમે પ્રસંગો કરી છે, ભાગશાળી દઈ જાય છે. લગાય રોજ 9-10 લાખ રૂપિયા આવે છે. આ ન કરાય, આ ધંધો કહેવાય. લેતા એને મુબારક છે, ભલે લેતા હોય, પણ આ ન કરાય. માં આપવાનું કામ કરે છે, માગે તો માગણ કયું છે. આપે આય, માગે એ માગણ કી કહેવાય. કોકના દુઃખ લેવાય, કરેલા મૂકેલા લેવાય, વિઘન આવરણ લેવાય, કોકની આફત લેવાય, કલંક લેવાય, તો જ બેહાય, ન કરે બેહાય નહીં. જે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના જે બારવટિયાઓ થઈ ગયા, શું એની વાત કરવી? એક ઇતિહાસ લ્યો. બારવટિયા એટલે જેનામાં 12 નીમ, એને બારવટિયા કહેવાય. કોઈ પણની બે દીકરી હોય તો એને હામું ન જોવું, સમજી લેજો. ભૂલે શું કે જોવાઈ ગયો હોય તો આંખને દંડ આપવાનો. દંડ એટલે સમજે, જોગીદાસ કુમાણે આપ્યો હતો. ભૂલમાં જોવાઈ ગયું હતું અને મહારાજા જોગીદાસ કુમાર, આદા કુમારના દીકરા, એને આંખમાં મરચા આંધી લીધા. કીધું કે હા હા કુમાર, આ શું કરો છો? કે મારાથી એક પર સ્ત્રી સામું જોવાઈ ગયું. આ બારવટિયા. કાદુ મકરાણી, મિત્રો મુસલમાન કાદુ મકરાણી. બહુ મોટી વાત છે, હું પોટપોટ જ મૂકું છું. દીકરાના ઘરના ભાત લઈને જતા. હવે તો આ કાંઈ રહ્યું નથી. પહેલા વાડીઓમાં સીમાડામાં ભાત લઈને જતા. કારણ કે વાડીઓ ખેતરમાં હાથી આગતા, વિખેડતા, વાવતા, ત્યાં ભાત લઈને જાય. સમય કેવો હોય છે મિત્રો? ઈ બારવટિયા દીકરાના ઘરના ભાત લઈને જાય છે. ને હા હું એ કીધું કે બેટા દીકરી તું આ ગરાણા ઉતારી નાખ. કે કેમ? કે કાદુ મકરાણીના બારવટિયા છે, આજુબાજુના ગામ ધમરોળ છે, કાદુ મકરાણી તને લૂંટી લેશે. ના ના, ભલે લૂંટી લે, ભલે રહ્યા. કે તારો બાપ લૂંટી લેશે. હે કે તારો બાપ કાદુ તને લૂંટી લેશે. એટલે દીકરી ભાતનો ઊંડો હેઠો ઉતાર્યો, પટેલની દીકરી. અને જે પિયરના હતા ને એ પહેરી લીધા. આ હરાના હતા, પિયરના પહેરી લીધા. બે પહેર્યા. અને હા હું કીધું કે આજ તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. જા હાલતી થઈને બન્યું એવો સંજો. કાદુ મકરાણીના માણસો કીધું કે મકરાણી ખેડૂની દીકરી છે, અઢળક ગરાણું પહેર્યું છે,
એને લૂંટી લઈ કે લૂંટી લ્યો. જોજો તમે આ બારવટિયાના નિયમ. લે માણસ આવ્યા, બેન દાગીના ઉતાર દે કે કાદુ મકરાણી મોકલો, કે અમે પોતે કાદુ છે કે નહીં, તારા કાદુ મકરાણી મોકલ. ત્યારે કાદુ મકરાણી કહે છે કે પોતાને મજા નથી, તાવ આવ્યો હતો અને પોતે ભોયરામાં હતા, કે જા કાદુ મકરાણી બોલાય, હું અહીંયાથી ક્યાંય નહીં ડગું. માણસને એમ થઈ ગયું કે આ ભાઈ હિંમત વાળી છે. કાદુ મકરાણી પાસે ગયા અને કીધું કે એક ભાઈ છે અઠે પરાણી, કીધું કાદુ મકરાણી આવે તો આપું ગરાણા. ખુદ કાદુ મકરાણી ગયો. તો વિચાર તો કરા બારવટિયાની ધન્ય છે. બારવટિયાઓને કીધું દાગીના ઉતાર દે. કાંઈ વાંધો નહીં, તમે કાદુ મકરાણી છો ને? કે હા હું પોતે. વાહ, કે મકરાણી મારા શરીર ઉપર ગરાણા કેટલા છે જોયા ને? કે હા અઢળક છે. શું કામ? કે બાપના પેરીનું આવી હતી પિયરના, અને મારે હા હું કીધું જો તારો બાપ કાદુ મકરાણી મળી છે તો તારા ગરાણા લૂંટી લે છે, એટલે મેં મારા પિયરનાય પહેર્યા ને હારાનાય પહેર્યા, ડબલ પહેરીને આવ્યો મકરાણી. અને તઈ મારી હા હું ને કીધું જો બાપ હોય છે તો દીકરીને લૂંટશે નહીં. હવે લૂંટવી ન લૂંટવી તારા હાથની વાત છે મકરાણી. અને તેની પગમાં પડી ગયો લાકડી પડે કે દીકરી તે તો મારી તાકાત ને તોડી નાખી, મારી પાસે કઈ તને દેવા નથી, હું તને શું આપું બેટા? કે તું મારી દીકરી છો? તો કે બાપુ મારે કાંઈ નથી જોતું, મારા ગામની માલકો આજુબાજુમાં કોઈ મારા ગામનો બાંગ છો, એટલી પ્રતિજ્ઞા કરો કે જા બેટા હું કાદુ પ્રતિજ્ઞા કરું છું કે તારા ગામના સીમાડા નહીં પણ આજુબાજુના ગામમાં હું કોઈ ગામ નહીં ભાંગું. આ કાદુ મકરાણી ભલામણાના નિયમ તો જો બારવટિયાના, આને બારવટિયા કહેવાય. અને એ કાદુ મકરાણીને આપ જાણો છો, કરાચીની માલકોર ફાંસી દઈ દીધી. કેવા બારવટિયા થયા, ધન્ય પાત્ર છે. એક એક લ્યો બારવટીયો. એમ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડે. એ કોઈ મને તમને કહેતા નથી. વાલો નામોરી એવો થઈ ગયો. વાલા તારા દેશમાં છે વંકો, મોરારીનું નામ છે ડંકો. આ બારવટિયા થઈ ગયા. ઊંચે રે ડુંગરે કાદુ તારા દાયરા, આ એના રાહડા છે. આ રામવાળા જોવો, જોગીદાસ કુમાર જોવો, એ ભલવાળા, આ એક એક ને જોવો તો ખરા. એ ભલ પટકી જોવો, કેવા બારવટિયા થઈ ગયા. સમજો, જેને ઇતિહાસ ઉદળા કર્યા એને તમે અહીંયાથી બોલી છે, જેને માથે પાણી ફેર્યું ને એને નથી બોલતા. સમજી ગયા ને? શીરા માટે ઘણા ઓલા બની ગયા છે, એના નો બોલી અમે. હા સમજી જાજો બાપુ શું બોલવા માંગે છે. એના હોય ભલામાના રાહડા, એના ગીત હોય. એમ આવા બારવટિયા થઈ ગયા મહાન. એમ આપણો મહાયોગી પુરુષ આદિત્ય યોગી યુપી, વિચાર કરો, એ જાત નથી જોતો, ગુનેગાર, બસ જાતિ નહીં જોવાની. એ એક જ કહે છે કે મારા ભારતની માલિકો, મારા ભારતમાં કોઈ પણ વરણ હોય જ્ઞાતિ હામું નહીં જોવાનું, વરણ હામું નહીં જોવાનું, ગુનેગાર એને સજા કરવાની. મારા ભારતની માલિકો મારે એકતા રાખવી. મારા ભારતને કોઈ ખંડિત ન કરી શકે, મારા ભારતની બેન દીકરીને કોઈ રંદાડી ન શકે, મારા ભારતની દીકરીને કોઈ હામી મીટ ન માંડી શકે. આ એકે હજારા છે યોગી કે મન દઈ નથી દેતો, મારે કે એનું લેવું નથી. પણ આવા છે આપણે એની વાહે પડ્યા. બોલો સને સાચું કામ કરે છે ને એને કાઢવા કરે છે, પણ એને એ ખબર નથી કે માણાનું શરીર મૃત્યુ થઈ જાય તો દુનિયા ભૂલવાની નથી. એકે હજારા છે ને બધા વરણને લઈને હાલે છે, 18 વરણના કામ કરે છે, પણ ગુનેગાર એની જાતિ નથી જોતા. યોગી ગુનેગાર કોઈ પણ વરણ ન હોય, જાહેરમાં ફાંસી દઈ દો, જાહેરમાં શૂટ કરી નાખો, આમ જેલમાં જાય વાહે ડોઝર મારી દો. ખરેખર આવો એકાદો જો મુખ્યમંત્રી આવી જાય ને
તો આ દેશમાં કોઈની માની ઓકાત નથી. બેન દીકરીની સામે કોઈ મીઠ માંડી શકે. આવા જોવે. યોગી તો યોગી છે, રાજપૂતનો દીકરો છે, અને પાછું સેવાય ગાયું નહીં કરે છે. હાદો માણસ. એમ આવાને બિરદાવો, આવવાની જરૂર છે. હવે એની વાહે પેલા માણસો લ્યો. ખરેખર તઈ આપણે દુઃખ થાય છે. પેલા નથી કહેતા નાગા, નાગાની જાનમાં નાગા, ગાવા વાળા નાગા. સમજી ગયા ને? એટલે ખેર હું કોઈ કારણને માનતો નથી, પણ આવો મહાત્મા પુરુષ યોગી જવાની જરૂર છે આ દેશને. જો આવા 2 થી 3 હોય ને તો આપણી ભારતની જે 18 વરણ છે ને એની એકતા કોઈના બાપથી ન તૂટે. પણ આપણે અંદરો અંદર આવી આપણી જે એકતાને તોડી રહ્યા છે, આપણી જે લાગણીને, આપણા એકાબીજા તહેવારોને જે આપણે ભેળા બેહીને ઉજવી છે ને, એ આપણી એકતાને જે બહારના તોડે છે ને, એ બધાય બંધ થઈ જાય. વિચાર તો કરો. આ ભારત દેશ છે બાપ. આઝાદીમાં મુસલમાનો પણ ખપી ગયેલા છે. જોવો એક એક ઇતિહાસ લ્યો. એમ જે સારા કામ કરી ગયા ને આપણે બિરદાવી છે. 18 વરણ ખપી ગયો છે આઝાદીમાં. બધાનો હક છે બાપ, 18 વરણનો. પણ જે દેશની એકતા તોડવા આવે એની જાતિ ન જોવાની હોય, એને ખદેડી બહાર કાઢવાનો હોય. બીજી વાત, એટલે કાયદો તમે કાઢશો કે ન કાઢો મને ખબર નથી, અભણ માણસો. પણ 3-3, 5-5 વર્ષની દીકરીની જો ઇજ્જત સલામત ન હોય તો તમે મોટા મોટા ડીંગા મારવાના બંધ કરી દો. હજી એવો કાયદો નથી બાપ. મૌખિક ન માનો, એનો વિડીયો પ્રૂફ જોવે. વિડીયો પ્રૂફ કે બરોબર છે, જાહેરમાં શૂટ કરી નાખો. જાહેરમાં શું દીકરીની સલામત છે? મોટી મોટી તમે વાતો ઠોકો છો. સમજો દીકરીની સલામત શું છે મને કયો ભાઈ. આ 3-3 વર્ષની દીકરીની સલામત નથી. 18 વરણ. પણ આપણે એકબીજાના પગથિયાથી પણ સમાજમાં જે માણસ કોઈ કામ કરી રહ્યો ને સારા કામ, તેને સાથ સહકાર આપો. યોગી જવાની આપણે જરૂર છે. મારે કે યોગીનું લેવું નથી, મારે કે દેવું નથી. યોગીનું કામ સારું છે, હું બિરદાવું છું. હું કારણને માનતો નથી, ચારણ છો, પણ સારા કામ કરે ને બિરદાવો. શું મોટી બેટી બચાવો, બેટી ભણાવો. મોટા મોટા તમે ટીવીમાં આવીને ડીંગા ઠોકો છો, અને ચેનલ વાળાને કહું છું કે તમે આમાં કાજોલું થવા દો, હાથું બોલવા દો. હું ઘણી વખત હાથું બોલું છું, કાપી નાખે ભાગ લ્યો બોલો. નહીં, તમે જાગૃત થાઓ. આપણી બેન દીકરી કોઈ પણ વર્ણની હોય, સલામત શું છે? શું દીકરી જન્મ લીધો તેને બહાર જવાનો કોઈ અધિકાર નહીં? દીકરી કોઈ કામે જાય એનો અધિકાર નહીં? બેટી બચાવો, બેટી ભણાવો. આ તમારા શબ્દ બોલવાના બંધ કરી દેજો. જો બોલો તો પૂરેપૂરું દીકરીનું પાલન કરો. નકર રાડ્યું નાખશો ને, બલાડા ઠોકશો નહીં મોટા મોટા. કારણ કે હિંમત નથી હાલતી તમારી. 2 વર્ષની દીકરી આ ભારતમાં સલામત નથી. શું તમે નેફાવ વાતું કરો છો? વિચાર તો કરો. દીકરીની શું સલામત? કોણ સાંભળે એની રાહ? કોઈ નથી સાંભળતું. એકાબીજાની વાહે ખોટ ખોટ, એકાબીજાને ઝેર રેડવાની વાતો કરો છો. તું આવો છો, તું આવો છો. આ બધું મૂકી દો. જો તમારે જીવવું હોય અને આ દેશમાં રોગમાંથી બચવું હોય, આફતમાંથી બચવું હોય, તો પહેલા દીકરીનું રક્ષણ કરો. કારણ કે એક ભવાની છે આ દેશની. ફલાણી દીકરી આવી છે, ફલાણો આવો છે. બોલનાર તમે જેવા છો. ખરાબમાં સારું જોવો,
ખરાબમાં સારું જોવો. તમે વિચાર કરો, આજ ઉગતા છોડની સલામત નથી. તમે ધરતી ઉપર ભાર રૂપી છો, ભાર રૂપી. શું તમે દીકરીની ઇજ્જત કરો છો ભાઈ? દીકરી નોકરીએ જાય તો માવતર નથી વધાર, દીકરી કામે જાય તો માવતર નથી વધાર. અરે કેવી કેવી દીકરીઓ કામે જાય છે, નોકરીએ કે જે ટપનું લઈને ખાય છે. આ નરાધમો દીકરીની જિંદગી બગાડે છે. સરકારે પગલા લીધા, તમારા ઘરના લ્યો તો બસ છે પગલા. શું તમે પગલા લ્યો છો? કાંઈ નથી લેતા ભાઈ. દીકરીની સલામત શું છે? 2 વર્ષની દીકરીની સલામતી તમે દેશને હું મોટો જેને ફતવો મારવાના હતા. તમારી ઓકાત શું છે? તમે તમારા ઘર ભરવામાં નવરીના નથી થતા. માને પ્રાર્થના છે કે માં એક યોગી જેવો જોયો. જ્યાં બહારના દેશમાં ખબર પડે ખાલી પાસપોર્ટમાં નામ ફેર થાય છે તો જેલમાં ઠોકી દે છે. જાઓ કરે ચોરી, જાહેરમાં હાથ કાપી નાખે, બેન દીકરી માથે મીટ માંડે, જાહેરમાં એને શૂટ કરી નાખે. એવો કાયદો જો વાતું ડીંગા ઠોકોમાં તમે. મને ઘણા જગ્યાએ બાપુ આવજો, મેં કીધું એક જ વસ્તુ હું બોલીશ તો કે ન આવતા, કારણ કે આ બધા ડાબા દેવો વાળા છે. હું તો આઈનો પરિવાર સાચું કહેવા વાળો છું. હું તો આજ ચૌકાલ નથી, પણ મારી ફરજમાં આવે એવું તમને હું કોઈ સુધારવા નથી માંગતો. પણ મોટા મોટા ડીંગા ઠોકતા જ બંધ કરી દેજો. તમે દીકરીનું હું નેફોસર પણ કરશો. તમે શું કરશો? 2 વર્ષની દીકરીની સલામત નથી. ભારત વંદે માતરમ. હવે બંધ થઈ જાવ સાની મુનિના. ભારતની દીકરીની શું સલામત છે? પણ એકાબીજાની ભૂલું કાઢવી, એકાબીજામાં આક્ષેપો નાખવા. આ ડિપોઝિટમાં આવે છે આક્ષેપો નાખે છે. બોલો, સાચો મુદ્દો નથી રજૂ કરતા. જરીક સમજો. 4 દી પહેલા અહીંયા મા બાપ આવ્યા હતા દીકરીના કે બાપુ અમારા પરિવારમાં 3 વર્ષની દીકરીને આવી રીતે થયું, અમારું કોઈ નથી સાંભળતું. વિચાર તો કરો, તમે શું દીકરીઓ માટે કરો છો ભાઈ? કાંઈ નથી કરતા. આ ડીંગા ઠોકવાના બંધ કરી દેજો. તમે આ કોઈની ન બોલશો. બેટી બચાવો, બેટી ભણાવો. બેટી બચાવો અને ભણાવો તો જવાબદારી આપણા બધાની છે. આપણે શું જવા દો, ત્યાં તમારી નબળાઈ છે. આ યોગી વાહે કેટલાય પડ્યા લ્યો. સમજી ગયા? યોગી તો યોગી છે ભલા માણા. યોગીનું કામ બહુ સારું છે. મારા ભારતની માલકોર એકતા તોડવા માંગે, મારા ભારતની માલકોર કોઈ અમારી બેન દીકરી આમ જોવે અને જાહેરમાં ગોલી મારી દો. કાયદા કાઢો છો. અંધશ્રદ્ધાના તમે કાયદા કાઢ્યા છો, ખૂબ રાજી છો. હજી એનું છે, હજી એનું છે. શું છે? હાલો બોલો. હજી અંધશ્રદ્ધાયું છે. શું એના પગલા લીધા? પગલા લેવા કોઈક જઈશું આપણે પાછો વાળીશું. ભાઈ દાવા દો ને આપણે હું અહીંયા જ નબળાઈ છે. વસ્તુ આ છે. તો એવો કાયદો કાઢો દીકરીઓ માટે જેથી 18 વર્ષની દીકરી સલામતી રહે. જોવો તો ખરા, કોઈ દીકરીનું નથી. આ રાજા માથે વાત કરું છું. ભાવનગર મહારાજ અને જોગીદાસ આપ જાણો છો બારવટે હતા. ભાવનગર મહારાજની ઊંઘ હરામ કરી દીધી જોગીદાસ કુમારે. પણ રાણી સાહેબા વેરડું જોડી જાતા હતા. રઘો ચાવડો આડો આવી ગયો અને જોગીદાસ કુમારને ખબર પડી
અને રઘા ચાવડાએ કીધું કે રાણીબા ગરાણા હોપી દો. કે કોણ કહું? રઘો ચાવડો. બરોબર, વાત થાય ન થાય આમાં જોગીદાસ કુમાર પૂગી ગયા અહીંયા. કીધું રગલા તું કેની હારે ચર્ચા કરશો? તઈ કીધું જોગીદાસ ભાવનગર મહારાજના રાણી છે, બે કુંવરો છે અને તમારે બારવટું છે, એને લૂંટી લઈ કુંવરને બેને પૂરા કરી નાખી. એટલે આમ તો તમારું બારવટું પૂરું થઈ જાય. અને આ ખુમાર એટલું બોલ્યા જોગીદાસ કે રગલા મારે તો ભાવનગર મહારાજ હારે છે અને અમારું સમાન તો એક શબ્દ થાય છે કઈ કે હામાં અમે બધું ભરીશું અને કે હામાં અમે બે જાત કે આવી જઈશું. રગલા મારાથી રાણી સાહેબાને મારી માં કહેવાય, મારી બેન કહેવાય, મારાથી લૂંટાય નહીં અને કુંવરોનો પણ વાળ નો વાંકો વળે. રગલા તો કે તમાર નો કરું કાંઈ નહીં, અમે લૂંટી લઈ. કે ઈ બને ખરું જોગીદાસ કે હું અહીંયા ઉભો છું, બકાજી વાગી અને એ રઘો ચાવડો અહીંયાથી ભાગી છૂટ્યો. અને જોગીદાસ કુમારે કીધું માણસોને વેલડાને ઘેરી લ્યો અને રાણી સાહેબાને કહ્યો હવે તમારે ભાવનગર જવું છે કે પિયરમાં? તે કીધું જોગીદાસભાઈ મર્યાદા. વેલડાને પડતો હતો. જોગીદાસભાઈને કહ્યો હવે મારે ભાવનગર જવું છે. બે બાજુ જોગીદાસના માણસો, વેરડું પાછું વાળ્યું. જોગીદાસને કીધું જોગીદાસભાઈ હું મહારાજને વાત કરું અને તમારા બારવટા પૂરા પાડું. તઈ કીધું રાણીમાં હું જોગીદાસ છું, ખુમાણ છું, અમે કોઈ પાડ નથી કર્યો, મારી ફરજમાં આવતું હતું અને હું તમને મૂકવા આવું છું કે એનો મતલબ એ નથી, મેં મારી ફરજ બજાવી છે. અને રાણી સાહેબા હું મૂકવા આવું, તમે ભાવનગર મહારાજને વાત કરો તો એ એક મેં જેને કહેવાય કે મેં રૂપિયા લીધા જેવી વાત કહેવાય. એમાં કોઈ એહસાન નથી કર્યું, મારી ફરજ હતી. અમે તો બે જ વાતે મળીશું કે હામાં બધું ભરશું કે ઝાટકે આવીશું. ધન્ય છે આ પાર્વતીયાને, જોગીદાસ કુમારને અને ભાવનગરને. જો તો ખરા કીધું કે રાણીમાને કહી દો હવે તમારી હદ આવી ગઈ છે અને હું પાછો વળી જાઉં છું. આપ જાણો છો ભાવનગર મહારાજે કીધું જોગીદાસને બોલાવો, હું એના ગામ આપું. આપ જાણો છો મોટી વાત છે. બોલો કે કુંડલા એ નહીં મળે, ઉભા થઈ ગયા. અને આપ જાણો છો જયારે સમાધાન થયું ત્યારે કીધું કે જેની માટે તમે મારી નિંદર આરામ કરાવી હતી, હે જોગીદાસ એ સાવરું કુંડલા હું તમને આપું છું. જોગીદાસે કીધું કાંઈ વાંધો નહીં મહારાજ, જેની માટે આપણે બારવટે ચડ્યા હતા હવે એ સાવરકુંડલા હું તમને આપું છું. તમે વિચાર તો કરો, બારવટિયાની પાછું હોપી દીધું જોગીદાસે. પણ કે જોગીદાસ એના હાથે તમે બારવટા ચડ્યા કે હું કાઠીનો દીકરો છું, બોલ્યું બીજું બોલાય નહીં, થૂકેલો મારાથી ગળાય નહીં, હવે મેં સ્વીકાર લીધું, હું તમને આપું છું. બહુ મોટી ગાથા છે. કદાચ આ તમારા દીકરા નહીં આપે તો કે મને પૂરો વિશ્વાસ ભાવનગર ઉપર છે કે મને વાંધો નહીં આવે. આ બારવટિયાની વાતો છે, એના ઇતિહાસ. આ તમે જોવો તો ખરા, તમે વાંચો, ખોટા વખાણ કરે હોય એવું બોલો. ચારણની જગદંબાની તાગાય હે 18 વરણ તાગાત જુઓ. ભાવનગર મહારાજે માં ખોડિયાર પસંદ થયા કે બાપ 18 ગામ તને આપું છું. જાણો છો આપ્યા. કીધું કે માં મારા રાજમાં પધારો. માએ કીધું કે રાજપૂત તું મોર હાલ, પાછળ આવું છું. આ મોટી બધી વાતો છે, એક એક પોઈન્ટ જ મૂકું છું કે માં એમ કેમ ખબર પડે તમે પાછળ હાલ આવો છો? કાપી કટલાનો અવાજ આવતો હોય ત્યાં સુધી માનજે હું હાલી આવું છું, અને બંધ થાય સમજી લેજો હું રોકાઈ ગઈ છું. સમજી લેજો. માને વિચાર આવ્યો હું રાજમાં જઈશ ને કદાચ ત્યાં હું રાજમાં જાઉં
તો પછી આ તો રાજ પરિવાર છે, બીજા કોઈને આવવા નહીં દે દર્શન કરવા. માં હાલતા હતા, ભાવનગર મહારાજ હતા. અવાજ બંધ થઈ ગયો, કાંબી કડલાનો પાછું વાળી જોઈ કીધું પાછું બાપુ રહી જા. એ આ મંદિર આજની તારીખમાં તાતણિયા ઘરો આપણે કહે છે ને, ગળ ધરો કયો છો, સમજી ગયા? આ માં 18 ગામ દઈ દીધા. આ વસ્તુ છે, સમજો, આનું પાલન કરો. અને બીજી વાત, પ્રૂફ સિવાય ક્યાંય માનશો નહીં. લે હું તને 11 આપું છું, તને 1 આપું છું, 2 આપું છું, કાંઈ નહીં રે, ઘરમાં ખેદાન મેદાન નીકળી જાય છે. સમજો, માં બોલે ને બોલ સોટી જાય. પ્રૂફ શું ભાઈ? આ આયુની તાકાત જુઓ. આ રાજબાઈ આને ભેળિયા ઓઢા કહેવાય. જેટલી જેટલી જગદંબાવી થઈ ગઈ અને ભેળિયા ઓઢા કહેવાય. 9 વર્ષ કે 10 વર્ષની રાજબાઈની ઉંમર, હઠ યોગી નીકળ્યા ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે સમાજ. આપ જાણો છો, ઉદય ભાણ સંતને જોઈ પ્રણામ કર્યા દંડવત. કીધું યોગીરાજ, ઉચ્ચારણ છો, મારા ઝૂંપડે આવો, આપ ભોજન ગ્રહણ કરો. કદાચ મારા ઘરનું તમને ન હાલે તો અમે તમને વ્યવસ્થા કરી દઈએ, જેથી અમારું આંગણું પવિત્ર કરો. યઠોગી અમે ના પાડે છે કે નહીં, એમ જો અમે રોકાઈ જાય તો ગુરુ દત્તાત્રેય ક્યારે પૂગવું અમારે? આ રાજબાઈની 9 વર્ષની ઉંમર. આને માં કહેવાય, આને ભેળિયા વાળી કહેવાય. માં ઢીંગલી પોતે રમે છે, રમે જોવે. યઠોગી અઠે ભરાણા. આ રાજબાઈએ એટલું કીધું, યોગીરાજ આપ તો સંત છો, મહાન છો, અને અંદેવનો અનારત ન કરાય, અંદેવને નંદરી ન જાવ. યોગીરાજ જે તમને ભાવે ભોજન લઈને જાઓ. આ નથી ભાઈ અત્યારે કહેતી ડીડલા, રાતે ડીડલા કે આના નામ, એટલે સમાજમાં ડીડલા થઈ ગયા. વાળું કોઈ નથી કહેતું, કહેતા છે કોઈ ગમું. શિરામણ કોઈ બોલતું નથી, હરિહર કોઈ બપોરો કહેતું નથી, કે છે ડીડલા રિયાના નામના. એટલે આ ભારત દેશમાં ડીડલા મીઠા થવા, સમજી ગયા ને? ડીડલા કરવા હાલો. બાપ દાદા ભેહું સારી સારી ઢેફાની પથારી હું મોટા થયા. ડીડલા ને એના નામના ડીડલા રહ્યા, ઘરમાં ડીડલા. એટલે યોગીરાજ આપ પ્રસાદનો ગ્રહણ કરી જાઓ. કે નહીં નહીં, એમ અમે રોકાઈ જાય તો ગુરુ દત્તાત્રેયના ક્યારે અમારે ભૂગવું. અને આ રાજબાઈ સમજો, ચારણો પેલા તમને હું કહું છું વાત સાંભળો. અને આ રાજબાઈ કીધું, યોગી વિશ્વાસ રાખો ને તો તમારો ગુરુ દત્તાત્રેય અહીંયા આવ્યું છે. સાંભળો, આમ કરે ગલગલિયાઈ નહીં. યોગીરાજ તમને અહીંયા દર્શન થાય છે, પણ તમે ભોજન ગ્રહણ કરો. હઠે ભરાણા. મા પાસે સુંદડી હતી, આ રાજબાઈ પાસે. આ શબ્દ બોલવો ધ્યાન રાખો, કારણ કવિતા દીકરી છે, લખનાર બાપ છે. 9 વર્ષના દીકરી આ રાજબાઈ ખાલી સુંદડી જામ કરી. આમ ભેળિયો થઈ ગયો. શું થયું? આભા મંડળ દેખાડું માજા, સૂર્ય ચંદ્ર મંડળ દેખાવા. અને યોગીરાજ જેને કહેવાય આકુળ વિકલ થઈ ગયા. હું આ દીકરીને ઓળખી ન શક્યો. માં હું જરૂર જમીશ, માં હું જરૂર જમીશ. કીધું યોગીરાજ જોઈ લ્યો આમાં શું છે. આભા મંડળ, સૂર્ય ચંદ્ર દેખાણા, ગુરુ દત્તાત્રેય પણ દેખાણા, બધું દેખાણું. યઠોગી અહીંયા બેસી ગયા.
આના પગમાં પડી ગયા. પણ એ રાજબાઈ એમ ન કીધું કે મેં કર્યું. અત્યારે ઘણો મેં આમ કર્યું, તે હું કર્યું છે, તું તારું ઘર આછવ ને, આ બધા હાચા ખોટા કરવાના બંધ કર. એ રાજબાઈ હે એક પછી એક કેવી માને તાગાય. એક માતાજીના તમે લ્યો બાપ, આ ભેળિયાની પૂજા થાય, ઓઢવાની વસ્તુ નથી, ઉજળ કાઢી નાખે. ઓઢાય તો એનું પૂરું પાલન કરાય. કોકના દુઃખ લેવાય, કોકના કરેલા મૂકેલા લેવાય, એમ ઓઢાય. અને ચારણની દીકરીને કાંઈ ઓઢવાની જરૂર નથી. મોગલ એમ કે એને કાંઈ ધારણ કરવાની જરૂર નથી, સમયે ધારણ કરી લે. ઈ રાજબાઈ શું વાત કરી બાપ. કાંધલ રાજપૂત કોડ મટાડ્યો. અને પ્રૂફ હે મિત્રો, ચારણો 18 વરાણ પ્રૂફ તો જોવે ને. કાંધલ નો રોગ મટાડી દીધો. એમનો આમ નતું કર્યું રાજબાઈએ. ત્યાં રાજબાઈએ એમ નતું કીધું કે હું મટાડું છું. આ શબ્દો લખ્યો છે ચારણો ના લખેલા છે. નટુદાન ચારણ ના છે, એમને નથી લખાણા. કાજલ ને કોડ થયેલો, મા બાપ રોવે છે. અને માં શું કે છે? કોટ મટાડ્યો માયો. જોજો આ રાજબાઈ ની વાત કરું છું. એ જ કરણી આય એ તારી કરણી કરશે ને કરણી કરે શુભ કાજ રે. આય કરણી કરે શુભ કાજ. મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાળી. એ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાળી. રાજભાઈ એમ નો કીધું હું મટાડીશ. ઈ એટલે માં હિંગળા કયો તો ભલે, આદિ આવડ કયો તો ભલે, આઈ કરણી કયો તો ભલે, રાજભાઈ કયો તો ભલે, એમાં પીઠોડ કયો તો ભલે, ને કામે કયો તો ભલે, ને ઘોડિયાર કયો તો ભલે, એમાં જે દવાઈ કયો તો ભલે, જે કયો એમાં એક જ તત્વ છે, નામ જુદા. આ મોટી છે ચર્ચા. એક પછી એક આય વરુડી. જરીક તો વિચાર કરો કે આખી ફોજ ને જમાડતી હોય. બેન ને કીધું આ પ્રૂફ. આવજે 2 મહિને, આવજે 3 મહિને, મને આ દેતો આ બધા ટકા. આ ટકા છે, આ ધંધા છે. બોલી એટલે બોલ છોટી જાવ જોવે. કીધું કાના આ તું લીટી નો ઓળંગતો, સમજી લેજે. કાના જો આ લીટી તું ઓળંગ્યો હું તને હાથી હતું કો ભરખી નો લો તો હું કરણી નહીં. ભરખી લીધો, લીટો નો ઓળંગવા દીધો. અપ્રૂવ આ જગદંબા આય વરોડી. સહદેવ બેન ને કીધું બેન નવગણ છે, આપણે એને જમાડવો છે તો વરિયાળી ત્રાહણી ની જરૂર પડશે. સહદેવ બેને કીધું કે નાના બેન થાય. સહદેવ આય વરોડી ના કે વાત સાચી છે માં બેન, પણ ત્રાહણીઓ એટલી બધી ક્યાંથી લાવીશું કે વડ ઉપર ચડી જા. વડ ઉપર સહદેવ ચડી ગયા. બેન નું નામ લઈને આય વરોડી નું ડાળ હલાવી અને એમાંથી પાંદડા જે પીડાય વરિયાળી ત્રાહણી બની. આય વરોડી ના નામ થી આ જાળવા આ ભણ્યા છે પણ જરીક સત કરો સુધરેલ ભાષામાં. જોવો અપ્રૂવ જરીક તો સમજો. આમ કરાય. આય શરબાઈ માલદેવે કીધું કે મને મૂછ નથી, આમ ને નામ ખોલાય. આંખ ખોલી વેદ વેદ ની મૂછ. આ પ્રૂફ. આ રાજભાઈ જેવું મંદિર બનાવે હેઠું કીધું કે પાણે પાણે આ રાજલ નું નામ રાખીને તારો દોઢ નહીં પડે. આજની તારીખમાં અહીંયા પુરાવો છે. જાઓ
જોઈ આવો. પણ એ આમ કર્યું, આમ નતું કર્યું. અત્યારે બાજે છે, બોલો બોલા ખા લેવા હાથ થાય. એમ ન લેવાય. દુનિયા બહુ સમજે છે, ત્યાર છે. માં પાસે બેહો ને કોકના દુઃખ માગો, કોકના કરેલા માગો. આ પછી કોરાટે સડવું પડે છે. સમજો, આ ભેળું ન કરાય. આ ભેળું કરો ને પછી કોરાટે જવું પડે છે. આમાં આવી જાય. પછી આ ન કરાય, તજી દેવાય. સંઘર્ષ ન કરાય. સંઘર્ષ કરો ને પછી એ જેલમાં જવું પડે છે. અહીં આવે કોઈ મારા આમ આવે, દીકરો મારો આવે, બાપનું હયાત છે, આવે કોઈ. બાકી બીડી માગી પીડું જો. અહીંયા કોણ દઈ જાય છે મને ખબર નથી. આ 40 વર્ષે 50 વર્ષે 20 વર્ષે દીકરા દી 28 30 વર્ષે. આ કોઈ ચમત્કાર નથી. પણ મને વરવાળી માથે એટલો વિશ્વાસ કે હે માં, હું તારો છું, તારો પરિવાર છું, તારું અંગ છું. માં એટલે કામ કરે છે. આ કોઈ ચમત્કાર નથી, વિશ્વાસ. પણ આમ કરો પછી અહીંયા ધંધો છે જરીક. અને આ મોગલ તો એમ કે છે બેટા ચારણો ને ખાસ કજે, ચારણો ને ખાસ કજે કે એના ઘરે દીકરી જન્મી છે, એમાં હું છું. એને ભણાવે, એને બોલપેન આપે, એને આઈપીએસ ડોક્ટર બનાવે. ચારણની દીકરી ટી શર્ટ પહેરીને આવે તો એ મોગલ, અને કદાચ છે એ ઓઢણ ઓઢીને આવે તો એ મોગલ, અને હાડી પહેરીને આવે તો એ મોગલ છે. એને ભેળિયા વાળી કહેવાય. ભેળિયા ઓઢવાની ચીજ નથી, જરી સમજો. આ 5 કરોડના પધરાવ્યા અમે લ્યો. આપ કઈમાં પાનાની લાજ રાખ. શું કરવું પણ હવે રાખડા ફાટ્યા છે એમ જરીક સમજો. આ ધંધો થઈ ગયો છે. આ આવક વહી જાય ને આપણે આવક વાહે ટીકાઈ જાય. એ વાહે નખો દ્વાળી નાખે છે. માં પાસે બેઠા પછી મતલબ ન રખાય. માં પાસે બેઠા પછી કોકના દુઃખ લેવાય, કરેલા મૂકેલા આપે તો લેવાય. તો મોગલ નજીક રીએ. સમજો. અને મને ગ્રહો છે મણિધર માથે બાપ ખૂટવા નથી દેતી, ખૂટવા. આ કોણ દઈ જાય છે મને પોતાને ખબર નથી. મને એટલું કે ભિખારી દગડા તો બેહી જા, પૂરું કરવા વાળી તો મણિધર બેઠી છે, કરે છે પૂરું. જોવો કરે છે. ભાગશાળી લઈ આવે છે, માં ખવડાવે છે. મારા ઘરે 5 દિનની વસ્તુ લઈ જાઉં છું. 8 થી 10 લાખ રૂપિયા આવે છે. મહિને 2.5-3 કરોડ થાય. મારે કોઈના બાપની જરૂર પડે, રૂમે રૂમ ભરાણા હોય. પણ મોગલને ખબર છે જે લે છે ને ધંધા કરે છે. જેને જેને લીધા છે ને મોગલ એનું કાંઈ નથી રહેવા દીધું. છેલ્લે મોગલ એને નાગા કરી નાખ્યા. નાગા સમજી ગયા, લુગડા ઉતાર લે છે. સંઘર્ષ ન કરાય, કોઈ સ્વરત ન રાખો. આ અમારા હારા 3 ને 4 પાડાની મોગલ બેઠી છે બાપ. 18 વર્ષની માં બેઠી ઓખા છે ને. 18 વર્ષની બેઠી છે બાપ. એ કોઈના બાપની નથી, 18 વર્ષની છે. હું કહું અમે મોગલનો પરિવાર છો, ના અમારી નહીં હો, 18 વર્ષની છે ઈ મોગલ. અહીંયા 3 વર્ષે તરવેડો દેવાય, પણ બેઠો દેવાય. એ ઓઢાય નહીં. ઓઢો મનથી નોઢો. ઓઢીને તમારે ક્યારે દેખાડવું છે? ઓઢાય નહીં. સમજો. તમે એક એક શબ્દ આઈ જેતબાઈ લાખાની વાલોહર મરડાનું કાંઈ નતું રવા દીધું. અને કોઈક ચારણની દીકરી કીધું આમ ને નામ કરજે જા રાજપૂતાણી, એટલે મરડાનો વંશ રહેશે. પણ કે કેવી રીતે કે જ્યારે ભેહું ગાયું હાંજે આવે ને, કારણ કે દૂધણિયું ગાયું ભેહું હોય, પાટુડામાંથી બહુ આવે, ઉતાવળી આવતી ભેહું ગાયું. અને આ જેતભાઈ ભેહુંના હામાં હાલતા.
જ્યારે હાજે ભેહું ગાયું વળે ને તે સામે હાલે જેતભાઈ લાકડી લઈ એમાં રાજપૂતાણીએ દીકરો મૂકી દીધો વચમાં મળ્યો રોવા બરાડ 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 અને થોડી અને જેતભાઈ તેડી દીધો હા 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 હમણે આને કસરી નાખત ગાયું ભેહું આ કઈ અભાગણી છે આને મૂકીને વહી ગઈ માં ઈ તારો છે કે માં તારો છે હવે કાંઈ નથી રહ્યું એક જ છે મારી હદમાં નો રહીએ જાવાલો હો આજની તારીખમાં માટી લઈ જાવી પડે આંબો નો ઉગવા દે આ ચારણની જગદંબાની તાગાય આમ નહીં ગલગલિયા ચારણો જરીક તો સમજો શું કેવું મારે તમને મને કે બાપુ આવજો પધરામણા બાપુના લુખા પધરામણા તમારું વળે છું મારા પધરામ તમારું વળે હું લુખો છું પણ મોગલ નો મને કે બાપુ ભિખારી નો બોલો અમને ખરાબ લાગે અમારું મેં કીધું તું સમજતો નથી ભિખારી ક્યાંનો છું દુઃખ નો કરેલા મૂકેલા વિઘન આવરણ બધું મને દઈ દો એનાથી હું ધરાતો નથી ને એનો ભિખારી આમ નહીં એનો ભિખારી છું જરીક સમજો કારણ કે મા પાસે બેઠા પછી બુરાયું લેવાય કલંક લેવાય કરેલા મૂકેલા લેવાય આમ 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 ખરો કરાય જરીક તો સમજો આય હોનભાઈ જાતની જો સુધારક જરીક તો સમજો એ ચારણો ટીવી આમાં બેઠા હોય તો જરીક આમ આમ કરો તમારા મોઢા માં નેહડે નેહડે ગઈ સાપરે સાપરે કીધું બેટા દીકરાઓ આપની દીકરી દીકરાને ભણાવો અને ઘરમાંથી ફૂલની પાકડી થોડું થોડું તમે કાઢો અને શિક્ષણ માટે આપણે દીકરીઓ ક્યાંક આપણે બોર્ડિંગ બનાવી સ્કૂલ બનાવી આ માએ કર્યું સમજી ગયા આ કર્યું આ કરો ને મને કહેતા હતા બાપુ આયા શિક્ષણ માટે આમ કરું મેં એ ધંધો કહેવાય કાંઈ નથી કરવું મારી હોનભાઈ ઘણું કરીને ગઈ છે પછી આયા કરીને પછી અમે તમારી સહાય લઈ ફલાણી સરકારને કહેજો સહાય દે એ મોગલ બેઠી અહીંયા સહાય ન હોય આ હોનભાઈ ને તો આમ આમ લાંબો હાથ કર્યો કીધું માં તમે આદેશ કરો એટલે થઈ જાય આય હોનભાઈ ની બોર્ડિંગ આય હોનભાઈએ જેને કહેવાય કે કેવી કેવી સ્કૂલો બનાવી કીધું તારે વાપરવા જ છે કે હા આ બોર્ડિંગમાં વાપરી નાય હાથમાં નતા ચાલતામાં અને આ શિક્ષણ વધાર્યું અને અમારી બહેનો દીકરીઓ ભણી ગણીને આગળ આવ્યું કેમ મારી કૃપાથી દીકરીઓ અમારી અધિકારીઓ છે કેમ આગળ છે ને આ હોનભાઈ અહીંયા ધોકાવાળા ત્યારે ગાડી જોવા માણસ આવતું હતું માં ગાડી લઈને ગયા હતા હારે સેવકો હતા હારે હતા ને એ નતા માન ઓળખી શકતા આનો કોકના ચારણે ખાલી ઘર જ ફેર્યો કમાઈ તો ખાલી ફેર્યો અરે ચારણ તું મારા હારે તું મને ઓળખી ન હોય ગયો હોનભાઈ ને કે માઈ તો ખાલી ફેર્યો કે મૂર્ખા ખાલી એટલા માટે ફેર્યો ચારણના મેં દાળીદર દુઃખ બધાય દળી નાખ્યા છે ઈ હોનભાઈ દેશ વિદેશમાં એના નામ છે ચારણોના પછી ગાડી લઈને ગયા ને એમાં કોઈક આયરનો દીકરો ગાડી અરે થોડી વાર ગાડી જોવા માટે એ વખતમાં ગાડી જોવા માટે છોકરો દોડીને ગયો ભટકાણો બેહોશ થઈ ગયો સમજો આ ગંગાની વાત કરું છું છોકરો પડી ગયો કીધું માં છોકરા તો ભટકાણો અને હા ફૂટશે નહીં શું કીધું માં હોનભાઈએ કે રહ્યો હું અહીંયા જઈને આવું ને પછી આ દવાખાને લઈ જાઉં શું કીધું દવાખાને લઈ જાઓ અને માં ખાલી આમ હાથ મૂકતી ગઈ આયરના દીકરામાં આમ હાથ હતું કારણ કે બમ્પર લાગ્યું હતું ગાડીનું બેહોશ થઈ ગયો હતો માએ કીધું હું આવું ને પછી દવાખાને લઈ જઈ માં અહીંયાથી પાછા આવ્યા દર્શન કરી છોકરો હામો દોડીને આવ્યો
વિચાર કરો આ મટડા વાળી હોનભાઈ જેનામાં હા ફૂગ નતા એ છોકરો ઉભો થઈ દોડી માં હામો આવ્યો કે માં આ દીકરો કમ્પ્લીટ થઈ ગયો કે માએ કર્યો મેં નથી કર્યો આ હોનભાઈ બાકી આમાં ભેળિયા કરે આમાં જરીક તો સમજો મનના ભેળિયા ઉઠાય આ પૂજા કરવાની વસ્તુ છે આની પૂજા થાય આનો સંઘર્ષ ન થાય આ ધંધો છે ભલે લેતા રહીએ મુબારક છો કે ઢાળ નારી જો લેતા રહીજો તમારા નામના પણ માં માથે બેઠા પછી આમ ભીખ નો મગાય જગત એની આગળ ભીખ માગે જરીક તો સમજો આ નામ વાળી આવે બાપુ ગાડી લઈને આવ્યો ઓલું ભરીને આવ્યો લઈ જા તાર ઘરે જરીક તો સમજો આ હોનબાઈ આ ચારોની જગદંબા આમ કરે આય હો આય આમ કોણ કરે બાયું શરમ આવે છે ભલા માણા જરીક તો સમજો આ 21મી સદી આ હું બોલું કેટલા ભીડ છૂટી જાય છો કે આ મહાણીઓ મરતો નથી એ મોત હોય મરી જાય પણ તમારી રેકડીઓ બધાની બંધ કરી નાખીશ જરૂર હા રેકડીઓ બંધ થઈ જાય છે ચોક્કસ અને 18 વર્ષને કહું છું કોઈ તમને માનસિક રીતે માતાજી ઓલામાં કોલામાં તમને કોઈ ટોર્ચર કરતો હોય ટોર્ચર ને ભાઈ હેરાન કરતું હોય તો પોલીસ સ્ટેશને પૂરી જાયજો હું યોદ્ધા કહું છું પણ અંધશ્રદ્ધામાં નો દાશો ક્યાંય હું તમને હરાપ દઉં પેલો વારો મારો ચડે હા એક જાણો આવ્યો મને કે બાપુ એક જાણે મારે અહીંયા મોગલે મૂક્યા મેં સારું કર્યું મોગલ મૂક્યા કે બાપુ મારી પાસે એક ગાડી હતી અત્યારે 5 થઈ ગઈ કા એક મારી કુળદેવી હતી બીજી મોગલ આવી મારા ઘરે 5 ગાડી થઈ ગઈ મેં મૂક્યું એને કે મજૂરી કરે છે જેને મૂકીને મોગલ એનું કાંઈ ન રવા દીધું માએ માં મૂકવાની વસ્તુ છે આ નથી ભાઈ અમને માં નડે કાંઈ માં નથી નડતી ભૂખનાર નું કાંઈ નથી રહેવા દેતી જરીક સમજો હવે મારી માં છે ભલે ઓફ થઈ ગયા છે મારી માનું તમારા ઘરે 5 દી મૂકી જાઓ હું કહું માં 2 દિવસ 5 દિવસ તેડી જાય હું તેડવા ન દઉં મારી માં મને ગાળું ન દે ખરાબ ન દે કે મહાણીઓ મને તેડી જા સમજી ગયા ઓનું અભરે ભરે પણ આ સમજતા ને માં ક્યારે નડે કોઈ ગરીબને આબરૂ માથે જાઓ કોઈ ગરીબ માણસનો તમે ગ્રાસ લઈ લ્યો કોઈ ગરીબ માણસને તમે રદેડો તેથી આ મોગલ મૂળ હતી વહી જાય મૂળીઓ નથી રહેવા દીધી જરીક સમજો કોઈને દુભાવો નહીં હવે મારા દીકરા વેમ ના ખેતા માતા નડે કાંઈ નડતું નથી નડે બાપુને દઈ દેજો પણ અંધશ્રદ્ધા કાઢો એક બાપુનો તમને આદેશ છે એમ વરસાદ બહુ સારો છે માની ખૂબ કૃપા છે પણ બને ત્યાં સુધી બેન દીકરી ભાણેજોને આપજો દેશ વિદેશમાં જે 18 વરણ મોગલના છે બાપ 18 વરણ એને આદેશ છે બાપ કોઈ ક્યાંય અંધશ્રદ્ધામાં જાશો નહીં ક્યાંય રૂપિયો આપશો નહીં કોઈ પણ તમે દાન કરો તો વસ્ત્ર આપજો અન્ન આપજો પણ પૈસા તો આપતા જ નહીં હો હા પૈસા નો આપજો બાપ દીકરીઓને આપો દીકરીની ઇજ્જત કરો દીકરીને તમે માન હદુકી બોલાવો આ મોટું પોઈન્ટ દીકરીઓને બાપ માન આપો હા તું કેમ મોડી આવી ક્યાં રોકાણી થી આટલે ખબર આવો પૂછે દીકરા પૂછો તમને 3 પેટી ની દે શું થઈ ગયું મોડો આવ્યો મને નહીં કહેવાનું કે શું દીકરી જન્મ લીધો એટલે શું ભાર રૂપી છે આવા ઘરનું પાણી નો પીશો ધ્યાન રાખો દીકરીનો કોઈ અધિકાર જ નથી કોઈ દી આવું ન કરશો બાપ અને હે ભારતની દીકરીઓ આ બીજા કરે ન કરે પણ મારી વાત તમે હજારોમાં 1-2 દીકરી માનશો ને તો મારી માટે હજારો
તમે મોબાઈલના જે ઉપાડા લ્યો ભલે લ્યો ઉપાડા રાખો, પણ આવતા મંગળવારે 2-3 દીકરીઓ એવી આવજો કે બાપુએ કીધું છે આપણે કટાર લઈને આવવાનું, કટાર. સમજી ગયા? મોબાઈલની જગ્યાએ કટાર રાખો બેટા, કારણ કે હવે તમારે પોતાને જાગૃતતા રાખવાની છે. સમજી ગયા ને? કટારીઓ રાખો બેટા તમારી પાસે દીકરીઓ, બાપુનો આદેશ છે તમને. હા, ભલે નોકરી કરતા હોય તો મહેનત બધું કટાર રાખજો. હમણાં ધ્યાન રાખો બેટા. આ તમારા એક સેલ, કારણ કે પહેલા દાસીઓ રાખતી હતી કટારીઓ, તમે પણ કટારીઓ રાખજો બેટા, બાપુનો આદેશ છે તમને. કોઈ આડું ફરે નામ કરશો કાઢાય હામે કે કાંઈ વાંધો નહીં, તમે હવે 5 હાથ શોધું એકલી છો, મરી છે પણ તમને આમાં એકાદા લેતી જાય, એનું નામ મોગલ અમર રાખી દે કે મારા બેટાની મરી પણ માર પી ગયો, ધન્ય છે એના મા બાપને. જરીક આવ્યું થાવ આમ રોવે, મને ઓલો હેલાલ કરે, ફૂટા તારા હેરાન શું કરે, જાહેરમાં લાવી અને એનો જેને કહેવાય કે મારી મારી કોથળા દેવાનો કરી નાખી અને એનો વિડીયો ઉતારીને મને મોકલો. હવે દીકરીઓ તમે જાગૃતતા લાવો. હા, શાળો કરે પણ એનો વિડીયો ઉતારવાનો, મૌખિક નવું નહીં માનું, વિડીયો જરીક સમજો. આ જો એટલે મારા હાવજો યોગી, યોગીને બતાવો તાળીથી, બાપ બતાવો. ધન્ય છે યોગી, યોગી તને ધન્ય છે બાપ, ધન્ય છે તને મારા હાવજ, ધન્ય. ગોળી મારી દીધી, દીકરીનો સારો કર્યો ને કીધું ગોળી મારતું, ગોળી હું મારી નાખ્યો. ધન્ય છે યોગી. એ એટલું કહે છે કે મારા દેશની દીકરીને વરણ હામી નથી જોતો, જાત હામું નથી જોતો, કે મારા ભારતની દીકરી ને કોઈ જો સાળો કરે તો એને જાહેરમાં મારી નાખું. ધન્ય છે યોગી. પણ યોગીને કેટલા હેરાન કરવા માંગે છે, સમજી ગયા ને? ખરેખર યોગીને હું ખૂબ માનું, મારે ક્યાંય લેવું નથી ભાઈ. તો આજે મંગળવાર, સમયની મર્યાદા છે. આપણે કેટલા વાગે શરૂ કર્યું ભાઈ? હા, કલાક થઈ ગઈ છે. તો માતાજી તમને સુખી રાખે, વરસાદ સારો છે. તો હવે દીકરીઓ બધી બેસી જાજો. દેશ વિદેશમાં જે મારું લાઈવ જોઈ રહ્યા છે એના આદેશ છે બાપ, તમારે અહીંયા સંતાન ન હોય તો કહેજો કે હે મોગલ, બાપુનો જીવ લઈને મારે અહીંયા દીકરી દીકરો દેશે અને હું મરી જાઉં, વાહે કઈ પડ્યું નહીં રહે, પણ દવા અને દુઆ બે રાખજો. આ એક બાપુનો આદેશ. હા, દવા અને દુઆ બે. બીજી વાત કે આ રવિવારે આપણે કેમ્પ છે, સાંભળી લેજો બાપ 2 મિનિટ. આવતા રવિવારે તારીખ 8, 9 અને રવિવાર, આવતા રવિવારે અહીંયા કેમ્પ છે અને 32 થી 33 ડોક્ટરો છે, 32 થી 33, 34 ડોક્ટરો છે. અને એ ડોક્ટરો નાનાથી માંડીને કેન્સર હતી અહીંયા આવવાના છે ડોક્ટરો. પણ જેથી વરસાદ, રસ્તા બંધ થઈ ગયા હતા એટલે મેં મુલતવી રાખ્યું હતું. 1 તારીખના બદલે 8 તારીખ રાખીશ. 8, 9 રવિવાર, રવિવારનો છે. અહીંયા કેમ્પ છે, બ્લેડ છે, મોટો મેગા કેમ્પ છે અને તમામ ડોક્ટરો આવવાના છે બાપ. ફ્રીમાં દવા છે, ફ્રીમાં નિદાન છે અને ફ્રીમાં ઓપરેશન. અને કેન્સર હતીના પણ મોટા મોટા ડોક્ટરો બધા અહીંયા આવવાના છે બાપ. આવતા રવિવારે તારીખ 8, 9 રવિવાર, ધ્યાન રાખજો, બાપુનો આદેશ છે. આ રવિવારે હો ભાઈ, અહીં મોટા મોટું આયોજન છે. 35 થી 36 ડોક્ટરો છે. ડોક્ટર એક ભગવાનનો ભાઈ છે. તો મોગલ ગામે બ્લડ ડોનેશન છે, એમાં ભાગશાળી ઘણા બ્લડ આપશે અને ખરેખર આ મોટું પુણ્યનું કામ છે. દવા અને દુઆ આપ જાણો છો, અહીંયા મેં પોતે બોર્ડ માર્યા છે, પહેલા ડોક્ટર ને પછી માં. તો આવતા રવિવારે બધા લાભ લેજો ફરીમાં. અને તમામ જે રોગના નિષ્ણાતો ડોક્ટરો છે એમાં હવે પહેલા હું કરાવવાનો છું. હા, એ કે બાપુ બીડી બહુ પીવે છે, હવે પહેલા હું નિદાન કરાવીશ. કરાવવું પડે ભાઈ. એટલે આ ડોક્ટરો આવવાના છે, નોંધણી લેજો. આવતા રવિવારે બધા આવજો બાપ. અને દવા ફેરી દેશે, તમારા નિદાન કરશે. મોટા મોટા ડોક્ટરો બધા જે કેન્સર હતી આવવાના છે, તો લાભ લેજો. અહીંયા બ્લડ ડોનેશન પણ અહીંયા ભાગશાળી દેવાના છે, તો એનો લાભ લેવાનો છે. તો ભગવાનથી બાપુનો અવાજ. માતાજી તમને 18 વર્ષને સુખી રાખે. એક થાય રહેજો, ભાઈચારો રાખવાનો છે, કોઈની વાતમાં આવવાનું નથી.
એક માપનો તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિદાસ, જય વડવાણી, જય વડવાણી. ભાઈ